ઝૂલતા પુલ કેસમાં 10 સામે આરોપનામું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. મોરબી ઝૂલતા પુલ કેસમાં ઓ રહેવાના એમડી સહિત 10 સામે આરોપનામું. ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા ગુજરાતના ઘરચોડાને મળ્યો જીઆઈ ટેગ. સિરિયામાં બળવાખોરો દ્વારા હુમલો, 2 કારમાં બોમ્બ વિસ્ફોટ કર્યા, જેમાં 36 લોકોના મોત થયા. આફ્રિકન દેશ યુગાન્ડામાં ભૂસ્ખલન થતા 17 લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકો ગુમ થયા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓની સંખ્યા વધી, ફરી 3 મંદિરોમાં તોડફોડ કરવામાં આવી. રશિયા દ્વારા યુક્રેન પર ભયંકર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં 91 મિસાઇલ અને 97 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેનાથી 10 લાખ લોકોના ઘર પર અંધારપટ છવાયો. નાઇજીરિયામાં એક નદીમાં પાણીની બોટ પલટી જતા 27 લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકો ગુમ થયા છે. શ્રીલંકામાં વાવાઝોડાની અસર, ભારે વરસાદથી પ્રચંડ પૂર અને ભૂસ્ખલનના કારણે 15 લોકોના મોત થયા છે. ઇમરાન ખાનના સમર્થકો પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું કડક પગલું. સમર્થકો પર કાર્યવાહી કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણની તારીખ નક્કી, પણ સીએમનું સસ્પેન્સ યથાવત. એકનાથ શિંદેની તબિયત બગડતા મુંબઈથી ડોક્ટરો તેમના ગામ મોકલવામાં આવ્યા. ભાજપે ધારાસભ્ય દળની બેઠક રદ કરી. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.